बोलिए सदगुरु देव की। निष्कलंक नारायण भगवान की। ओमिया मात की। આજે અનુષ્ઠાનનો 6ઠ્ઠો દિવસ અને આપણા નિત્યક્રમ પ્રમાણે પહેલું પ્રભાતનું ધ્યાન સત્ર પૂર્ણ કરી અને બીજા ચરણમાં આપ સૌએ પ્રવેશ કરેલો અને શું પુરુષાર્થ કરી રહ્યા. શા માટે કે જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યાં આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય અને આવેલો સુંદર મજાનો મનુષ્ય દેહ થયો હોય તો મનુષ્ય જન્મ તે મોક્ષનો દ્વાર નહીં પામો તે તમે વારંવાર. તો આ વારો આવ્યો છે અને આ વારાની તક ઝડપી લઈ સતચિત આનંદ સ્વરૂપ ઈશ્વરના શરણમાં દેવાની ઉપાસના કરી લેવી મનુષ્ય જીવનનું ધ્યેય. અને એ ધ્યેય નિર્મળના ભાવથી આપ શું મળ્યા. તો આજના સત્રમાં પરમવંદનીય પ્રાતઃ સ્મરણીય ગુરુ મહારાજ શ્રી મહાવીરદાસ મહારાજ એવं શિવદાસજી મહારાજ એવं મહામંડલેશ્વરજી દિવ્યાનંદજી મહારાજના શ્રી ચરણોમાં નમસ્કાર કરીએ. વિદિતમાં માતૃશક્તિ અને શિવ સમાન સૌગત ગંગા વિશેષમાં વધારેલ સમાજના આગેવાનો સૌ હીરા બાપા, હરિબાપા અને મનુ બાપા. હા એ હા ડાયો બાપુ જે નામી અનામી મારી કદાચ ઓળખાણ ઓછી વધતી હોય તો મોટી ખાણ ભગવાનની સમજીને ક્ષમા કરશો. એટલે તો આવા આપ સૌએ આ શોભાને વધારે છે. તો આજે આપણે આપણા જ્ઞાન સૂત્રને આગળ દોરાવીએ. તો સદગુરુ મોહે નિવાજિયા અને અમર દીના બોલ તે શીતળતા ભૈવો શબ્દ ને કે મારો હંસ કરે કિલો. તો શીતળતા ભૈવો શબ્દ મેં કે મારો હંસ કરે કિલો. તો નામ લિયા ને સબ લિયા અને સબ શાસ્ત્રો કાંબે. તો બીના નામ નર કે પડા ઓ બડ બડ જાનો મેં. તો બીના નામ નર કે પડા તો બડ સર જાનો. એ જીવાલાય મેં હંસા દે ઓલા દે જાનો યમે મોતી ના મુચરી ખોટ રે રસ્તી રે વેદના રે હાર થામરો કરીએ. હિમાલય મેરે હંસા રે એ દિવાલા માના રે સરોવર મોજો એ હીરો સોદી નાભી રે કમળ ગાટ ગાટ મારે સંતો સોદી
હંસા ઓલ્યા દેશના. આ દેશ રહ્યો એ કર્મભૂમિનો દેશ. કર્મ કમાવા માટે આપણું લેંક ઠેકાણું સાચું તો કે અમે હંસા ઓલ્યા દેશના, ચાલો અમે મોતીના ન કરીએ. મોતી નામ હરિના. સાચા અર્થમાં હું કોણ હું એની ઓળખાણ થાય તો એ મોતીના ભોગને પ્રાપ્ત થાય. તો એ સત્યની ઉપાસના આ બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાને કરીને જગત એને કે અળગે અળગે ગોત્યા. દ્રષ્ટિ ભેદથી બચી કરી પરમ તત્વમાં ચિંતન, પરમ શાંતિ તરફ જીવાત્માને પરાયણ કરવાની ઉપાસના એટલે સાચી હંસ વૃત્તિની જાગૃતિ. તો આવી જાગૃતિ તરફ પ્રયાણ કરવા માટે સંત મહાપુરુષો, આપણો ભારત વર્ષનો સાધુ એવા નાગર નરસિંહ, જેના હૃદય કમળના ઉદ્ગાર કે અમે રે હંસા રે કોલા દેશના, ચારો ગોપીના. માન સરોવર મોજું માણીએ, હિરલો હૃદયામાં ધરીએ. માન સરોવરની મોજ કે હંસ હોય જ માન સરોવર. જેને અપમાનની ઉપાધિ એકે ન હોય એ જ માન સરોવરનો લાભ લઈ શકે. જેનું તમે જ્યાં સુધી દુઃખ વ્યાધિપાત અપમાન હું ને હું એની ઉપાધિમાં જીવાત્મા જ્યાં સુધી હોય ત્યાં સુધી માન સરોવરની મોજ માણી શકે નહીં. તો આમાંથી માન સુધી પહોંચવા માટે એની મોજ માણવી હોય તો પાછળના ચરણમાં કહ્યું, નાભી કમળ ઘટ ઘાટમાં કે સંતો શોધી રે લઈએ. શોધવાનું ઠેકાણું ક્યાં બતાવ્યું કે ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક, ત્યાં ન મળે બીજાની બીક કે નિર્ભય નારાયણનો વાસ કે પ્રેમ ધરી ત્યાં રોને પાસ. એને જો ગોતી લેવો હોય તો કે ત્યાં જ્યાં બેઠો હોય ત્યાં. સંત સ્વારામ બાપે કહ્યું કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેતે છેતે પછી જાય બદરીને બેટે, પણ સુરતાને સુગર સમેટે તો સાહેબ ઘટમાં ભેટે. કે ક્યાંય છેટો છે એટલે આ જ્યાં પડ્યો છે તેના મહાપુરુષોને તઈ કેવું પડ્યું કે નાભી કમળ ઘટ ઘાટમાં કે સંતો શોધી લઈએ. જે જાણવું હોય, જે માણવું હોય, એને જો ઓળખી લેવું હોય તો નાભી કમળ ઘટ ઘાટમાં. આ નાભી કમળ એક સંતોએ કહ્યું આપણી ભૌતિક પદાર્થના દેહની નાભી. તો આ દેહની નાભી, સૂક્ષ્મ દેહની નાભી શું? તો સૂક્ષ્મ દેહની નાભી એટલે પ્રાણ તત્વ. પ્રાણ તત્વ પૂરું થઈ જાય પછી આ ચામડાની નાભી કાંઈ કામ કરે. જે છે એ પ્રાણ તત્વની આ નાભી રૂપી પ્રાણ તત્વ. આ નાભી કમળગટ ઘાટમાં સંતો શોધી રે લઈએ. એટલે સદગુરુ મહારાજે કહ્યું કે શિર કા સાટા જે કરે રે એની જગાવે જીવ લગાવે અજપાજા પસોતો સૂર્યજન તારી રે પાસ. સદગુરુ કહે સૂર્યજન તારી પાસ. ક્યાં લગાવો કે જીવ નાભી કમળ ઘટ ઘાટમાં કે સંતો રોધી રે લઈએ. તો કે આ ઘટ ઘાટમાં અંદર કે પણ કહે તું ભટકીશમાં માય જો ને માંથી સમજીને છુરી રહે તો પછી કાંઈ કરવું નથી. પણ વાત એ થી કે ડાક્ટરે માય મથ્યામાં આખો બધું વીખી નાખ્યું એને કાંઈ જડ્યું નહીં. ક્યાં માય મથવાનું કર્યું? મગજના ડાક્ટરે ઘણું આખી ખોપરી તોડી નાખી, એને ક્યાંય મન બુદ્ધિની ચિત્ત કાંઈ ન જડ્યું. વળી સાહેબને પૂછી સાહેબ તમે ન જડ્યું એનો અમને દુઃખ નથી, પણ તમે ભણતા હતા તો મન દઈને ભણ્યા કે ભલા એમ જ ગરુડિયા જ્યારે નણાય એમ તો કે મન દઈને ભણ્યા આવી કંઈ હવે હેરની જડતું નથી. અમને તો કદાચ ચક્ષુ નથી મળ્યા, પણ તમે તો બધું વીખી નાખ્યું. તમારા ભરો અમે આવીએ તો કે એમાં કાંઈ જડ્યું. તો આને એ કહ્યું કે માય જો ને મથી કે સમજીને સુઈ રે પછી કાંઈ કરવું નથી. આ બાવડી ટૂંકી વાત બતાવી. આમ ગોતે ગોતે 4 યુગ વહી ગયા આપણા, હજી ઠેકાણું નથી પડ્યું. હવે આને હારું શું કરવું? એટલે મહાપુરુષો
બાણ કે તું ભટકીશમાં માયજો ને મથી, તો મથવાનું ક્યાં કહ્યું? અંતસ્કરણ હોય ઉજળા, જળ શિબિર ટળી જાય, સર્વે લાગે સૂજવા. આ તો પગ રજ તણો મહિમા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચાર અંતસ્કરણની માય ઉતરવાનું કહ્યું. આ દેહમાં ઉતરવાની પીડા નથી, આ તો સાધન છે. ત્યાં હીરો બાપુ આયા સાધન લઈને, સાધનોમાં મૂકી દીધું, એનું કામ કરવું એ અહીંયા થાય રહ્યું. એટલે વાત એ એટલે સાધનનું કામ સાધન સુધી, અને જેનું જ્યાં કાર્ય છે તેનું તે કરીને તેમાંથી પાર ઉતરવા માટે આ પરમ તત્વમાં આ માય મથવાનું. સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી કે સમજો બેડો પાર. કે આમાં જો પાર કરી લેવું હોય ને તો અપાર સિંધુમાં જવું પડશે. સમજણના જ્ઞાન રૂપે પાર સિંધુમાં જો આપણું મન જશે, આપણું મન જ્ઞાનનું કવચ કરીને, જ્ઞાન પણ કેવું કે જ્ઞાન જ્ઞાન સબ કોઈ કહે ને આત્મ જ્ઞાન સુજ્ઞાન કહે પીતમ પારસ મણી કે ઓર સભી પાસા. લૌકિક જગતના પદાર્થ પામી લેવા એ જ્ઞાન, એનાથી કમાયેલું ધન, એનાથી આવતા સુખ, એ બધા આનંદ આપશે, પણ ક્ષણિક આનંદ. પરમાનંદ અખંડાનંદને જો પામવો હોય તો કે જ્ઞાન જ્ઞાન સબ કોઈ કહે આત્મ જ્ઞાન સુજ્ઞાન. આત્મ તત્વ નરસિંહ મહેતાએ કહ્યું કે આત્મા તત્વ તીન્યોની તબલગ સારજા સર્વે જૂઠી. સત્યની સાધના અને ઉપાસના માટે આત્મ તત્વ, આત્મ એટલે સત, જેનો ત્રણેય કાળમાં પરિવર્તન ન થાય તેવું તત્વ તે સત, અને તે આત્મ તત્વ તીન્યોની તબલગ સાધના સર્વે જૂઠી. એટલે મહાપુરુષો આ ચિંતન કરાવતા ઘેર્યા ને આપણને એમ થાય કે આપણા ચાર યુગથી પહેલા કરતા યુગની અંદર 17,28,000 વર્ષનો કરતા યુગ હતો. અને એમાં ગુરુ મહારાજ અમર તેજે સત્યનો વાયક ફેરવ્યો, અને વાયક ફેરવતે ફેરવતે 5 કરોડ જીવાત્માનો ઉદ્ધાર થયો. કલ્પો કલ્પમાં એક કલ્પના 4 યુગ, કેટલાય કલ્પ વહી ગયા. આ તો આપણે એક જ કલ્પની વાત કરીએ કે પહેલા કરતા યુગથી માંડીને વિચાર કરીએ તો ભક્ત પ્રહલાદે 5 કરોડ જીવાત્માનો ઉદ્ધાર કર્યો. આપણા ભરત વર્ષની સાધ્વી ગંગાબાઈ અને વાતનું નિરૂપણ કરતા કહેર્યા. આ ગંગાબાઈ જે કાઠિયાવાડમાં જેનું રાજપુરા ગામ, અને જેના ભાગ્યમાં જે આ સંસાર સાગરના ગુણ લખ્યા હોય એ યોગે કરીને સામઢિયાળના મહાપુરુષ જ્ઞાની એવા પહલસંગ બાપુને જોડે જેનું વિવિશાળ થાય, અને બધા જ જીવાત્માઓ એ લક્ષ્યાંક બાંધીને જીવવાવાળા, અને કુદરતી જઈ જેની જે પાત્ર સુપાત્રતા એ પામી જાય, પરિણામ સ્વરૂપે આપણે ટૂંકમાં આપશું કે યોગી વાતના આયા કે એ દીકરીનું ત્યાં વિવિશાળ થયું. 1846 સાલમાં જેનો જન્મ, અને 1864 સાલમાં જેના મંગળ ફેરા ભરીને જેને પરાયણ કર્યો સમઢિયાળ કૌલસંગ બાપુના દ્વારે. ઘટના આખી એવી ઘટે કે આ તો દરબારગઢ, અને દરબારગઢની વચ્ચોવચ્ચ જેની ખોરડું, પણ જેનો આહાર ભજનનો હોય, જેના વિચાર સુવિચાર હોય, અને ક્યાં તો દરબારગઢમાં બધાય કહુંબા પાણી કરવાવાળા હોય. આ બધું હંસને બગલાને મેળ ક્યાં આવે? એકને આનંદ આવે ને બીજાને ડખો થાય. આ કેનો મન ભળે ને આ બાઈ ગંગાબાઈને તો કે નીમે બાંધ્યા જળ ને નીમે બાંધ્યા થળ, સદગુર બેઠા જાંબુ દીપે જેને ગટપાટ પખાળી. આ ગટપાટને જો પખાળવા હોય તો એ જ્ઞાન ગંગામાં નાયા વગર પખડાય. તો આનું તો નિત્યક્રમ હતું કે નિત્ય હાજે જ્ઞાન ગંગામાં નાવું. હવે આ રોજ હાજે ભજન કરે, ઓલા પડખાવાળા કાનમાં પોતંગા લે, આ ઉપાધિ બેની ભેડી ક્યાં કરવી? બધે વાંધા વેચકા ગોતે. ઓછામાં પૂરું હતું તે એક હરિજન ગુદરદાસ કરી, એ એને દ્વારે આવે ને દરબારગઢની વેચોવેચ. હવે બાણું જડી આવ્યું, છૂટ અછૂટનો જમાનો, અને અમે જગતને ભગતને કેલીએ ક્યાંય મેળ આવ્યો નથી. દ્રષ્ટિ કરો, મીરાબાઈ જરીક ઘૂઘરા બાંધ્યા ને તો હાથમાં લેનારું ટળી ગયા ને ભૂતિયા મેળ ભાગમાં આવ્યા.
કાં જગતને ને ભગતને ક્યાંય મેળ નથી. નરસિંહ મહેતાએ નિરીક ધજા બાંધી, પણ 400 ખોરના નાગરવાળાએ બધું કે આ વેટમાં ન ખપે, એની ભાગોળ દઈ દીધી ભાગમાં. કેદીએ ભગતને જગતને ક્યાંય મેળ નથી આવ્યો. ને આવા મેળે આ પતવંતની પીડામાં આ રેણ તે ગામની ભાગોળમાં નાનકડું ખેતરનું ટુકડું ને અને કહ્યું હવે બોલ્યા ને એમ કે આપણું આ કામ નથી, આ ખોટી માથાકૂટમાં સદગુરુ મહારાજે કહ્યું કે સાચો જૂઠો ન કરવો વાદ, તો ભક્તનું લક્ષણ એ કે વાદ અને વિવાદમાં ગરવા કરતે વેચ કરીને આનંદ કાં ન કરવો. આવો હિસાબ સમજી કરી અને ગામની ભાગોળમાં સુંદર મજાનો આશ્રમ બાંધ્યો અને ત્યાં કોઈ ખોટ ખલેલ પહોંચે નહીં એ રીતે જેનું જીવન નિર્વાહ ચાલુ. સમયનું વહેતું જાય, એના આનંદમાં દિવસો ગુજરતા જાય. સુંદર મજાનો શ્રવણ માસ આવ્યો અને શ્રવણ માસમાં પ્રભાતના પોરમાં જાગી કરી ભક્ત તૌમેના નિત્યક્રમમાં હોય જ, કારણ કે નિત્ય રે સત્સંગમાં પાનબાઈ તોડી નાખે માયા કેવો ફંદ, એ તો એનું લક્ષણ હોય. એટલે આવા દિવસો જેના ગુજરે રહ્યા, ગામની પેલે પાર શિવાલય ને આપાય એનો આશ્રમ ને આવું શ્રાવણ માસ થયો. પ્રભાતના પોરમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરશન બાપુ શિવની ઉપાસના કરવા 3 વાગ્યાના સુમારે જાય. ઉપાસના શિવની કરી શાંત ચિત્તને સૂર્યોદય થાય ત્યાં પાછા ફરે. અને કુદરતી કરવું કે એક દી ઘટના એવી ઘટી કે ચોકની મધ્ય ભાગમાં સુંદર મજાની એક ગાય, અને એ ગાય પડી હતી ને એ ગાય મૃત પ્રાય, પ્રાણ છૂટી ગયા ગાયના. અને પરિવારનો એટલો બધો પ્રેમ કે જાણે ઘરનું એક અંગ જતું રહ્યું, ઘરની જીવાદોરી જતી રહી. આવી દુઃખદ ઘટનામાં આ પ્રેરવાયેલો પરિવાર ગાયને વિચળાવીને બેઠા. એના ઘરસન બાપુ શિવાલયની ઉપાસના કરીને નમ્ર ભાવે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ આવી રહ્યા. અને ત્યાં ઘટના એવી થઈ, આ સ્થિતિથી અને સંતનું હૃદય હંમેશને માટે કરુણાથી ભરેલું હોય. એટલે સંતે કહ્યું કઠણ કાળ જ્યાં સંતના એ તો કરી શકે ને કોઈ, પણ પરપીડાને કારણે એ તકે પલમાં પહોંચ્યા. આ કર્મ ઘટના જોતા 2 છોકરાને ઊભા થઈને હાથ જોડ્યા કરશન બાપુને. આ તો ગાય બ્રાહ્મણ પ્રતુપાલનો ધર્મ પાળનાર દરબાર. અને આવી જ્યાં ઘટના જોઈ તો હૈયું હાથ નાર્યો, હૃદય કમળ ખોલતા દ્વાર અને દયા અને કરુણાથી અંજલિ છાંટી. તે ગાય તો ઊભી થઈ, ઝાટકો લાગ્યો ગંગા સતીને ઘરે કે ભગત કે મુઠ્ઠી ખુલી નાખી. કરશન બાપુ નિજ દ્વારે પોતે આશ્રમે શાંતિથી જમણવાર પત્યો. ગંગાબાઈ સતી કહ્યું પ્રભુ આજ કે તમે મુઠ્ઠી ખોલી નાખી, હવે તમને જગત જીવવા દે નહીં, કે હવે તમારું પૂરું થાય, કે હવે આ જગતમાં તમે ન રહી શકો ને આ જગત તમને જીવવા ન દે. બાપુને તઈ થયું કે ના કે વાત કે હાથી. તો કે આપણે 2 સમાધિ લઈને કે ભેગા લઈ લઈ. તઈ કરશન બાપુ કહ્યું કે ના એમ નહીં થાય. ચાકરણીમાં તમારા ભેગા આવેલા સતી પાનબાઈ હે, જો આપણે 2 જઈએ તો કે આપણે ન ગુણા કહેવાય ને ઋણ લઈને કોઈ કાળે જવાય નહીં. મારો સમય પાક્યો તો મને રજા દો, અને આ પાનબાઈ સતીને બોધ દઈ કરીને પછી તમને આવવા. આ નિર્ધાર થયો. 3 દિવસ એક રૂમમાં પુરાઈ કરી હરિસ્મરણ કરીને અન્ન બાકી નહોતું રહ્યું, શ્વાસ બાકી રહ્યા હતા, એ પૂર્ણ કરી 3 દી. ને 4થા દિવસના પોરે સમાધિ ખોદાવી. કરશન બાપુએ સમાધિ લીધી. અને આના પછવાડે ઘટના એવી ઘટી કે રોજ 52 થી 12 પરમ તત્વને પામવાની ઉપાસનાના ભાગરૂપે ગંગા સતીબાઈ એના હૃદયના ઉદ્ગાર વ્યક્ત કરે ને આમાં બેહીને પાનબાઈ આ વિચારોને ઝીલે. આમ રોજનું એક ભજન ને એક ભજનનો સાથ આપણને એનો આ પ્રસાદ જો મળ્યો હોય તો એનું કારણ કે આ ભૂદરદાસ હરિજન આ 2 તો પોતાના ધ્યાસ છૂટી જઈને વિચારો આપલે કરે. ન તો સભાનતા પાનબાઈને હોય, ન તો સભાનતા ગંગાબાઈને હોય, પણ ભૂદરદાસ હરિજન હતા. એની કલમથી આ ભજન બધાને લખાતા આવ્યા, અને એ લખાયેલા ભજનનો પ્રસાદ આજ આપણા સુધી આવ્યો. અને એમાં એનું ભજન
કે આવા વીજળીના ચમકારે એ મોતીરામ પરો ને પાનબા એ અચાનક આવા જોત રે જો તમારે દિવસો એવા યારે જાશે ને રે 21,600 ને અડખાશે એ આવા વીજળીને ચમકારે મોતીરામ પરો પાનબાઈ જાણ છે ને રે અધૂરિયાને ના કેવાય અરે ભૂપતર રસનો રે આ તો ખેલ છે રે પટોળે એ આંટી રે મેલો તો રે વીજળીને ચમકારે મોતીરામ પરો પાનબાઈ અચાનક અંધારા આશરે આવા માન રે મૂકીને તમે એ આવો રે મેદાન માને એ જાણી લો ને જીવ કેરી સજતી વિજાતીને યુગતી બતાવો ને એ બીબેરે પડાવી દઉં દીદી હે આવા વીજળીને ચમકારે મોતીરામ પરો પાનબાઈ અચાનક પિંડને બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી રે આપના આવો રે બતાવું રે તમને એ ગંગા રે સતી રે એ બોલિયા રે પાનબાઈ જનહી રે માયા રે તણો રે લવાલે સરે આવા વીજળીને ચમકારે મોતીરામ પરો પાનબાઈ અચાનક આ ભારત વર્ષની સાધવી વીજળીના ચમકારે મોતીરામ પરો પાનબાઈ કે અચાનક અંધારું થશે. અંધારું થશે તો ઘટશે શું કે 21,600 ને કાળ ખાઈ જશે. આજ દી સુધી આપણું જીવન ગયું રોજ 21,600 રોજ 21,600 એમ દિવસ માસ ને વર્ષ વીતી ગયા તોય ખૂટી નહીં આ જગત જંજાળ કે તું જાગીને જો ને જીવડા. હવે આ જે દાગીના ખોટા થઈ ગયા 68 વર્ષ સુધી 21,600 જતા રહ્યા એમાં શું નોંધ થી એનો તો કાંઈ હિસાબ રહ્યો? કાંઈ ટડીયું બદલ્યું ને કાંઈ લેંગા બદલ્યા ને કાંઈ પેન્ટ બદલ્યા એમાં ઓલ્યું તો લખ્યાનું જ રહી ગયું ને આ હિસાબ ભેળવો એ આપણા હાથની વાત નથી. નમ્યો એ ગમ્યો બાકી બીજો કોઈ રસ્તો તો કે ગયો એ તો ભલે જતું રહ્યું. હવે આવ્યું એમાં જાગો લોકો મત સો મત કરવા નીંદ સે પ્યાર કે જૈસા સપના રહેન કા ને વૈસો વો સંસાર. તો કે એ હાટા સારને ઓળખવા હારું કરીને આવા મહાપુરુષો ટકાવરા મારીને આપણને જગાડે રહ્યા. એટલું તો નહીં આ વીજળીનો ચમકારા જેટલું જ જીવન એમાં સંતોનું કહ્યું કે વીજળીનો ચમકારો ઝબકો દઈને જતો રહે ને એમ જીવન હવે આપણે એ ઝબકારાનું નિરૂપણ કરીએ. પેલા કરતા યુગની અંદર 17,28,000 વર્ષ હતા. એમાં 35 વખત મનુષ્યના દેહ મળ્યા. 35 વખત આ દાગીનો તો મળ્યો
પણ પ્રકાશ ના મળે હોય. પરિણામ સ્વરૂપે ઉપાધિ કેવડી મોટી અડી. 4 યુગ જતે 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 જઈ ચોથા ખરે ખરું મંડાણું. તે ભક્ત પ્રહલાદે કયાદુ રાણીના પેટે ઉતર્યા હતા, પણ આપણે એનો ઇતિહાસ જાણી રહ્યા કે એનું બીજ ભવાનું તઈ મહારાણીએ કહ્યું હતું કે હે પતિદેવ, કે પોપટ શું બોલતો હતો? એ પોપટ શું બોલતો હતો? રાણી સમજી ગયા હતા કે આ બીજ જો સુધારવું હોય ને તો પ્લોટિંગની પળ હે ને એ ટાણે પ્લોટનું જો કોમર્શિયલમાંથી જો પ્લોટ કરી લેવામાં આવે ને તો એ રાક્ષસ મટીને ભક્તનું બીજનું ઉપાર્જન થાય. અને એ યોગે કરીને પ્રહલાદનું જે બીજક વવાનું હતું, પણ સંઘનો ગુણ લાગ્યો. જેવા બાપની સત્તા બાળક ઉછળતું તે જેવા યોગ સંજોગ સંગત વિચારધારા જેવી મળે તેવો વિકાસ થાય. પણ વાત એ હતી કે જે ખાવાનો જે જીવ હોય એ તો કુદરતી સમય આવે, સમય કરતાં પહેલાં ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય કશું સાંપડતું નથી. આવા એ કરીને સંજોગ બદલતા જાય, પણ જય ગુરુબીને જ્ઞાન ના ઉપજે, ગુરુબીને મિલે ન ભેદ, કે ગુરુબીને સંશય ના ટળે, કે જય 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 ગુરુદેવ. કે આવા ગુરુ વગરનું જ્ઞાન ન મળે. ભક્ત પ્રહલાદ એના પિતાની ચોકી પ્રમાણે એને ભગવાનને બાંધ્યા હતા 18 વાતે. લોઢે ન મરું, લાકડે ન મરું, રાતનું ન મરું, દીનો ન મરું, કિમે ન મરું, પણ કોણ કે હું. આ હું ના બીજમાં ઉપાધિ આવી 18 વાતોમાં બાંધ્યો તો ખરો. એને ખબર ન પડી કે મારી પછીના છેડામાં ન બંધાય. એને માપ ના આવ્યો, બાંધ્યો દિયે ગુજરે રહ્યા, ચોકીએ રખાવીએ. પણ જઈ ગુરુના દર્શનની જઈ વાત આવે, અંધારોનો ઉલેચનાર મળનારો હોય તો એ સમયની અંદર નિજ ધર્મને જો ટકવ્યો હોય, નિજ ધર્મને એટલે સત્પંથને, નિજ એટલે હું પોતે, આ દેખાય રહ્યું બીજે માને બાપની દેને આ ખોખું બીજે માએ રમેરવી નીજે. આ નીજમાં બીજનું દર્શન, બીજમાંથી નીજનું દર્શન કરી લેવું. આ દેખાય રવી ઠામે મેં હાલે રવી નામે. આ બે નોખા હે અર્જુન, દેહ તારો ક્ષેત્ર હે ને તું તો ક્ષેત્રજ્ઞ હો. આ એક વસ્તુને બે તરીકે જોવાની દ્રષ્ટિ આવે. ઈ ભક્તિનો યોગ, ઈ ભક્ત એટલે જોડાવું, વિભક્ત એટલે જુદાપણ. આ મેળવવા માટેની ઉપાસના. આ ભક્ત પ્રહલાદ આ વસ્તુની ઘટનામાં કોઈ મારા પિતાનું નામ નથી લેતા. એની ચોકી કરતાં કરતાં એક પરિવાર પ્રજાપતિનો પરિવાર આ નિજ ધર્મનું જતન કર્યું કરતા યુગમાં, જેનું નામ શ્રી હરિબાઈ અને કર્ણ કુંભાર. આ જતીને સતીએ આ ધર્મને હાચવ્યો. જો જીભથી બોલે તો હિરણાકંશ મારી નાખે. ગુપ્ત ધર્મથી ઉપાસના કરે રહ્યા. પણ ઘટના એવી થાય, ઢળતી સાંજે આ પરિવારે નિભાડો માંડ્યો હોય, અને નિભાડો માંડીને આ પ્રજાપતિ શું કરે? ઢળતી સાંજે અંધારામાં પછી હાંજે દિવાળી ચાંપે. એટલે જુઓ કે આખા એમાં હરખું આગ ફરી જાય તો કોઈ મોટલા કાચા ન રહે ને મજૂરી એળે ન જાય. આવા ભાવથી માંડેલા કુંભારામાં અને એમ કરીને જોઈ રહ્યા. પણ એવું હતું કે ભક્ત આ રોજ એના દિનચર્યામાં હાજે 2 ઘડીના લવ સત્સંગનો આ ભક્ત પરિવારનો એક યોગ આ નિત્ય બને. અને ત્યાં ઘટના એવી થાય, આજ નિભાડો માંડી કરીને બેઠા હે, પણ ઘટના એવી દેખાણે કે મીંદડી રોજ આવી કરીને શાંત ચિત્તે સાંભળવા બેસી જાય ભજન. પણ આજ એ મીંદડી નિભાડાને પરિક્રમા કરે રહી, શાંત ચિત્તે બેઠી નથી. આ ભક્ત હૃદય કળી ગયા કે ભલા અહીંયા બચ્ચા ઉછળતા કૂદતા દેખાતા નથી, અને થોડા ધ્યાન ના રાખ્યું, નીંદ બચ્ચા માય મંડાઈ ગયા હોય ને કોઈ મીંદડી શાંત ચિત્તે બેઠાવાની રહે નહીં. આજ નથી બેઠી તો અબોલની ભાષા પણ ભક્તનું હૃદય સમજી ગયું. અને જઈ અબોલ ભાષાને હૃદયની ભાષા, ત્રીજા લોચનની વગ્ધ સબરની પ્રેમની ભાષા, ત્યાં ઉપાસના કરે રહ્યા નિર્જીવ ઘસીની.
એ થાના રે થાના એ સ્મરણ કરતા શ્રીબાઈ જાતના હતા રે કુંભાર રે રે કુંભાર. ગો મંગળ આવ્યા સત્યે ભોયરા રે, ગો મંગળ આવ્યા સત્યે ભોયરા રે. યા તો બજવાને લાગ્યા કીર્તાર રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, હે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. એ બેસ મંજારી બેન ધારણ રાખને, રાખવા વાળો રઘુરાય રે રઘુરાય. પછવાડે ઉભે પ્રહલાદ સાંભળે રે, પછવાડે ઉભા પ્રહલાદ સાંભળે રે. આવું કોણ ધપીરું રઘુરાય રે. હતા એ જાતના કુંભાર, એ શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. એ ત્યાંથી તે પ્રહલાદ ચાલિયાને આવ્યા શ્રીબાઈ ને રે દ્વાર રે રે દ્વાર. રે આવું રે નિભો ખોલવો રે, હું રે આવું રે નિભો ખોલવો રે. આ હિરણા રે કંસની રે આણ રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, એ શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. એ તણતાણા પોર સત્યે આરાધ કર્યો ને, ચોથો તે પોર વયો જાય રે વયો જાય. ચોથા તે પોરે મારા નાથજી આવ્યા, આવ્યા નિભાડાની માય રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, રે બાઈ જાતના હતા રે કુંભાર. અહીંયા ઘટના એવી ઘટી કે જ્યાં આરાધના કરે, જ્યાં સર્વર તરવર સંતજન ચોથા વર્ષે મે પરમારસની કારણે ચારોય ધર્યા દે. આ મીંદડીના બચ્ચા હારું કરીને હૃદયમાં આવેલી કરુણિકાને આધારે ઉપાસના અને પ્રાર્થના કરતા કરતા વહી ચોકિયા તરીકે આવેલા બે અનુચર સાથે પ્રહલાદ ઘટના જાણી ગયા એટલે ફરતાકને આવી કરીને મધ્યરાત્રિના 12 વાગે આ ઘટના જોઈ કે મારો બાપ ભગવાનને તમે બીજું જપવાવાળા કોણ. હવે એ વાતની આવી કાયદો એ હતો કે રાજને જાણ થઈ જાય, હિરણાખંડની સત્તામાં જો નામ નોંધાઈ જાય તો હવારના એના જળથી માથા જુદા આવે. રાજા વાજા ને વાંદરા એની સત્તા આગળ થાય શું? હવે મુઠ્ઠી ઉગડી ગઈ. હવે તું નારાયણ ન તું રાખતો હોય ભલે ને હવારા હવે થઈ જાય, આપણું પૂરું આજનું છેલ્લું ભજન કરી લે. આવા અકળ ભાવથી કહ્યું ને કે જીના રે હૃદય સાચા સાઈ વસે, ભાવે જેને હૃદય રે સાચા ગુરુ વસે. નયને તો કે આ ઘટના એવી ઘટી, હૃદયમાં સાચા સાંઈ તો હતા જ, પણ એથી ઉપર અભયતા મટી ગઈ, નિર્ભયતા મટી ગઈ. આ લૌકિક જગતના ભય એવી પકડ કરી રાજની સત્તાએ કે હવારમાં ધડથી માથા જુદો થશે, બીજો કોઈ વિકલ્પ નથી. આ ભયના ભક્તિ લાગે નહીં. અને આ બાજુ પ્રહલાદને એ વાતનું વિમાસણ થયું કે ભલા મારો બાપ ભગવાન કે આ ભગવાન ઓલ્યાને એમ ઊંઘ ના આવીને અને મરણની બીકમાં ઊંઘ ના આવી. ઊંઘ બેયને ના આવી. બે પક્ષમાં વાત એક જ હતી. એકને એ ચિંતન હતું કે આમાં સત્ય ક્યાં છુપાયેલું, ને કોને એ હતું કે હવારે માથા જુદા થઈ જતા. આ બેના ચિંતવનમાં જ્યાં પ્રભાત થાય કે નિંદ્રા આવવાની વાત ક્યાં હતી, દીવનું અજવાળું થાય, જટ કરીને પહોંચવું પ્રહલાદના ભાવ હતો. એટલે કે પ્રભાત થયું ને પ્રહલાદ આવ્યા,
આવ્યા શ્રીબાઈ ને રે દ્વાર રે રે દ્વાર સત્યને હુકાને રે આવ્યો રે યા નિભો ખોલો ને આવાર રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર શ્રીબાઈ જાતના એ સતની ખંપાળી સત્યે કર ધરીને આ નિભો ખોલે રે નર નાર રે નર નાર રે આંખોની ભોરે પરી પકવ થયો રે આંખોની ભોરે પરી પકવ થયો ને આમાં મટકારા યાર કાચા ચાર રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર રે બાઈ જાતના ઘટના એવી ઘટી પ્રહલાદની હાજરીમાં નિભાળો ખોલાઈ ગયો અને નિભાળો ખોલે ત્યાં આખો નિભાળો પરિપક્વ થયો ત્યાર જ માટલા વેચે વેચ કોરો રહી ગયા છેલ્લી બાકી આ અને છેલ્લા જ્યાં માટલા એ ખાવ્યા તે હસતા ને રમતા કે બહાર આવ્યા નિડાળી કેરામ બહાર હવે પ્રહલાદના ગાત્રમાં એ થઈ ગયું કે મારો બાપ તો ગોદડામાં હતો આ કામ મારો બાપને કરવું એ ખબર એનું ગજું નથી તો અહીં સદગુરુ મહારાજને કહેવું પડે કે ફિરકા સાટા જે કરે ને રેડી જગાવ્યા કઈ જાગે ઘડીક વારમાં એક પલ જેમ દેવતા ઉપર ખાખ બાંધી ગયો ને ફૂંક મારનો આવી જાય તો દેવતા જાગી જાય એમ આ સમય કરતાં પહેલાંની ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય મળતું નથી આ ઘટના પ્રહલાદને પહેરી લાગી અને ત્યાં પ્રહલાદ આ ઘટના નિહાળતા હૃદય જેનું ગળી ગયું અને ગળેલા હૃદયે ઘેર્યા પગે લાગીને આ પ્રજાપતિ નરનાર એ પરિક્રમા કરી એ પ્રહલાદ પાયે રે પલ્યા રસ્તો બતાવો મોરી માત રે મોરી માત આરે રે પંથ પ્રહલાદ દોયલો રે આરે રે પંથ પ્રહલાદ દોયલો અને કેલવું ખંડા કેરી તાર રે જાતના હતા રે કુંભાર રે મારી જાતના હતા રે એ શિખરે લઈને પ્રહલાદ ચાલિયાને આવ્યા પોતાને રે દ્વાર રે રે દ્વાર હેતીને પ્રીતિ એ તો બજવારે લાગ્યા હેતીને પ્રીતિ એ તો બજવારે લાગ્યા વાલો બજવા લાગ્યા રે ભગવાન રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ રાજ આપું રાજ તિલક કરું રે પ્રહલાદ છોડી દે ભેરી કેરું નામ રે રે નામ હાર ના જોઈએ મારે પાટ ના જોઈએ મારા ગુરુજીને દેશે રે ગાળ રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર રે જાતના હતા રે આ ઘરે જઈને જ્યાં પ્રહલાદ શીખ લઈને જાય પાટિયા ફરી ગયા હિરણાકંઠની જે દાનત હતી જે એને જેમાં છે લિપિઓ તો એ બધું ગુહાઈ ગયું છકી ગયું જન્મ્યો ત્યાંથી જેટલા સંસ્કાર એને રેડ્યા હતા ને એનો ભેદ ઊંડો નહોતો ગયો ને હશે તો ઉખડી ગયો ઘડીક વારમાં એક પલકમાં અંતર જગતમાં જ્યાં લાગી ગયો તે બહાર લેવો તો બધો ઉગડી ગયો હવે લાગીને વાત એ થઈ ને કે હવે કે હે પ્રહલાદ કે તને રાજ તિલક કરું રાજ દમ બધું પણ કે વેરીનું નામ મૂકી દે પ્રહલાદ કે ઈ કે શિરકા સાટા જે કરે ને રેહણી જગાવી હવે મુકાય એમ નથી આ મશીનમાં છે કે રોગ કાઢો કે હૃદય કાઢ નાખો જઠરે કાઢ નાખો પછી વધે શું તું કે એમાં કે એવું થાય તમારું રાજ મને એટલે ગોંધી કામ આવે બાકી એ બધું કાંઈ હવે કામ આવે એવું હવે આજે એક પરિવારમાં બે પક્ષ બે ધારા સત્ય ને અસત્યને ગુણાંક ચાલુ થયો અને કઈ ભક્ત માથે હિરણાકંઠને થાય એટલા વાના બધા કર્યા અને તઈ કંટાળેલા હિરણાકંઠે કહ્યું ત્યાંથી તે હિરણાકંઠ ચાલિયાને આવ્યા હોળી કાને દ્વાર રે દ્વાર હોળામાં
ફોઈબાએ બે સાડીઓ રે, ખોળામાં ફોઈબાઈ બે સાડીઓ ને આ હોળિકાનું કીધો રે નાથ રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. એ લોઢાનો સ્તંભ રે દખાવ્યો ને પ્રહલાદને ભીડાવી રે બાથ રે બાથ. સ્તંભ થકી રે મારા નાથજી આવ્યા, સ્તંભ થકી રે મારા નાથજી આવ્યા. દીધો પ્રહલાદ ને રે સાથ રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર રે, શ્રીબાઈ જાતના હતા રે. ગાય શીખે ને સુણે સાંભળે નહીં એનો વૈકુંઠે હોજો રે વાસ રે વાસ. ગુરુના પ્રતાપિયા શ્રીબાઈ બોલ્યા, ગુરુના પ્રતાપિયા શ્રીબાઈ બોલ્યા મારો વાલોજી પૂરે સૌની આસ રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. તો આ ગુરુ ગતિ, ગુનામ અંધારું ને રૂનામ પ્રકાશ, પરમ તત્વને પામવા માટેની ઉપાસનાના પ્રકાશને પામવા હારું જીવાત્માને કાંક મેળવવા કાંક ગુમાવવું પડે, એમાં કોઈ દેમત. આવી જ ભક્તિ યોગે કરીને ભક્ત પ્રહલાદને થાંભલામાં બાથ ભીડવી કાંઈ હવળી નથી. પણ બાપ થાંભલામાં પૂરણ હતા, પણ માને ખબર પડી કે મારો દીકરો કે આમાં બાથ નહીં ભીડી શકે. અમુક ટકાએ લક્ષ્મીજી થાંભલા ઉપર કીડીઓની હાર થઈને રવાના છે અને ફરજ પડી જઈ આ ભક્ત પ્રહલાદને. અને તઈ આ કીડીઓ કે નથી બળતી, મને શું વાંધો. આ હૃદયની હામ આવી અને જ્યાં બાથ ભીડે થતા આગળ ત્યાં કડકડાટ કરતો જ્યાં થાંભલો કાઢ્યો ને નરસિંહ નારાયણનું પ્રાગટ્ય છે. આવી કરીને લાલ ઘૂમ ને લાલ આંખે ને લાલ જટાએ હિરણ્યાકશને પહેલો જ પકડ્યો. પકડી કરી અને ઘરના ઉંબરે બેહીને નક્કી કરાયું કે બોલ, એ લોઢુંથી મારું રહ્યો, લાકડાથી મારું રહ્યો, રાતનો હે દીનું હે, ઘરમાં હું બારે હું. 18 કલમું નક્કી કરી નાખ્યું. 18માં હા કેવડાવીના મેં કહ્યું તો એમાંનું એકે નથી. આ બધું નોખું. નર હું પશુ હું તો કે નરે નથી ને પશુ એ નથી. નર સિંહ, સિંહનું રૂપ ને પોતે નર, તો કે બે ગુણ એટલે એકે વાતમાં હિરણ્યાકશનું બાંધ્યું રહ્યું નહીં. પરિણામ સ્વરૂપે હિરણ્યાકશનો નાશ કર્યો. અને ભક્ત પ્રહલાદને જેમ ગાય વાછડાને ગોતે એમ ટોળામાં લાલ ગુણ સ્વરૂપે મારો ભક્ત ક્યાં છે. અને જે ભક્ત ઉપર દ્રષ્ટિ પડી, જે કંઈ ક્રોધ હતો એ પૂર્ણ થઈ ગયો. ક્રોધ મળીને શીતળતા વ્યાપી કે વાહ ભક્ત દયાળુ. પ્રહલાદને હાથ જોડી અને નમસ્કાર કરતા કહ્યું, માગ બેટા માગ, તારા તપે મુરેલો. અને તઈ ભક્ત પ્રહલાદે આપણને આવો લાગ આવે તો આપણે શું માગીએ કે મને હેરાન કર્યો એને પહેલી જય બોલાવી દો. પણ ભક્ત પ્રહલાદે શું માગ્યું કે પ્રભુ મારા બાપનું પહેલું કલ્યાણ થાય. ગુણ કરે એનો ગુણ કરવો કે એ વાત. હવે આ કેવડી મોટી વાત. એક લપડ મારે ને બીજો હમો ગટો ધરવો આવડી ઓખાઈ વાત. તો એ માગ્યું. અને તઈ ભક્ત પ્રહલાદ એકલાએ બાથ ભીડી સાંભળે. વાહે 5 કરોડી જીવાત્મા એ શબ્દ ઉપર વિશ્વાસ મૂક્યો. બધા થાંભલે બાથ ભીડવા નહોતા ગયા. 15 કરોડી જીવાત્મા હતા. અને 15 કરોડીમાંથી 5 કરોડને એવું લાગ્યું કે નાના ભક્ત પ્રહલાદનું સત્ય અને એના વચનમાં અમારું શરીર બંધાયેલું. એવા 5 કરોડી જીવાત્માને વિશ્વાસ આવ્યો. આપણે બધા તેદીએ હતા, એ જ હોશિયારીમાં હજી હારી જાય. તેદી ભેળા જ હતા કે નોખા નહોતા. પણ ભલા ભીડી બાત કે ના ભીડી ગરોહો નથી આવ્યો એનું કારણ છે. પછી જેમ વરસાદ આવનારો ઈ છે મોર, જેમ પવન આવે ને એમાં પછી વેડન જેડા કાપેલો પડે જાય ભૂંભાટા મારતા. એમ આપણે પરમ તત્વને ન ઓળખ્યો, પ્રહલાદમાં ભરોસો ના આવ્યો. પછી કરતા યુગના ભૂલ્યા દેવ તે તેતા યુગે આવી મળ્યા. હવે પાછા ઉછળતા આપણે 35 વખત મનુષ્યના દેહમાં પરમ તત્વ પામવાનો વિચાર આવ્યો નહીં.
હવે વળી કરીને ઉછળતા આવ્યા અહીંયા ત્રેતા યુગે, અમર તેજનો વારો વર્તાણો. હવે આયા વશિષ્ઠ મુનિનો વારો આવ્યો. વારાના ધણી વશિષ્ઠ મુનિ હતા. એ સત્યનો પ્રચારની સત્તા એકને હતી. અને આવ્યા 4 સંહિતાના 3 અવતારને એવા દિવસો નીકળે રહ્યા. મારાથી એક દિવસ વાત તો હરિચંદ્ર રાજાની કરી, પણ આજ હું મારી ભાષામાં જરીક કરું. બાપજીને કહું ક્ષમા કરજો. તો હરિચંદ્ર રાજાએ એ વારાના વચનના વિવેકને પૂર્ણ પાળી અને સત્યનો પ્રકાશ કરીને સત્યની સંપૂર્ણ ઉપાસના કરીને જીવન વ્યતીત કરતા આવા હરિશ્ચંદ્ર વશિષ્ઠ મુનિ એના ઉપદેશક. અને ઘટના એવી થાય કે દેવ સભામાં રોજ સભા ભરાય અને વશિષ્ઠને આયા વગર સભાનું કાર્ય ચાલુ ન થાય. આવી જેની પદવી વારાના પદે. પણ વિશ્વામિત્ર ઋષિને આ સહન ન થાય, કારણ કે રાજામાંથી થયેલા ઋષિ જેનો રજસ ગુણ ને તમસ ગુણનો પૂર્ણ નાશ નહોતો થયો, એટલે એ સ્વભાવના કારણે એને સત્તાનો વિચાર ઉછાળા મારે. સત્તાનો ઉછાળ મારતા 1 દી 2 દી 5 દી અને આ બધાનો નિકાલ કે ઉકેલ કરી દેવો એ ત્રણેય કાળમાં ફરનારા નારદ મુનિ. અને આ નારદ જેનો વહીવટ કહેવાય, જેને મંત્રી આ સ્પીકર કહેવાય ને સભાના, એટલે નારદે કહ્યું અને વિશ્વામિત્રને, તમે કોરિયાઈ વાત બધી હતી, એના આયા વગર સભાનું કામ ચાલુ ન થાય. અરે એની પદવી અને એક રાજા એનો લોકાલોકમાં ત્રિશંકુનો પુત્ર અને રાજા હરિશ્ચંદ્ર, વિશ્વામિત્રએ ત્રિશંકુને સ્વદેહે સર્પમાં લઈ ગયા હતા. આટલું તપ વિશ્વામિત્ર. આનો પુત્ર હરિશ્ચંદ્ર એ સત્યવાદી. આમથી કંઈ આ વશિષ્ઠ મુનિની ઉપાસના કે એની રાહ આમથી નથી જોવાતી. એનામાં એટલી ધીર ગંભીર ગુણ સત્તા આ બધું એનામાં ભરેલી એની પાત્રતાએ માટે આખી દેવ સભાને રાહ જોવી પડે. પણ અહમ જો ઘડી ગયેલો હોય તો વાતને હવળી લે, વાંધો નહીં, ભલે એમ કરશું એમ કરે. ઓલ્યા તે જો બાહું ખૂંદવાની જ વાત આવી ગાં તો કે હવે હરિચંદ્રને કરી બતાવું ને જોઈ ગોઠો ના પાડું. વશિષ્ઠ મુનિ તો મારા જેવો કોઈ નહીં, કારણ કે રાજેશ ગુણનો પ્રભાવ હું ને હું ભલે ધર્મ અડે પણ એ ગદીનો નીચે પડ્યો ને હું ઉઠ્યાવાનો રહે નહીં. આને વિશ્વામિત્રને આ હું થયો. હવે હું થયો એટલે સીધો જ જે એનામાં એટલા હજારો વર્ષનું તપ હતું કે ધારે દેહ પરિવર્તન કરી શકે, ધારે એટલા દેહ ધરી શકે, ધારે એટલી બધી જ એટલું સત્તા એટલી પદવી હતી, એટલે સિદ્ધિ પ્રાપ્ત કરી. હવે આ ભાવે હવે કે વિશ્વામિત્રને ગોઠો પાડું અને હરિચંદ્રને જો એ ધર્મ ચૂકાવું તો મારું નામ જઈ કરી. સુંદર મજાનો બગીચો હતો હરિશ્ચંદ્ર રાજાનો અયોધ્યાનો. અને આમાં જઈ કરીને મોટા હુવરનું રૂપ લીધું. મોટા હુવરનું રૂપ થઈ પ્રભાતના કોરે વહેલા જઈને, પણ જો રૂપનું જઈ ખરાબ કરવું હોય ને કે હુવરિયું કહો કે આ ભૂંડના કહો, એનું કારણ શું કે પહેલું એ મળમૂત્રને કાદવમાં ડૂબવું પડે. આ વિશ્વામિત્રને કામ નબળું કરવું હતું ને તો પહેલું ખોખું શેનું લેવું પડ્યું? મળમૂત્રમાં ડૂબવું પડે, એ ખોખું લેવું પડ્યું. બીજાનું ખરાબ કરવું હોય તો પહેલાં હાથ આપણા હેઠા કરવા પડે, તઈ બીજાનું ખરાબ થાય. વારું મારા વીરા કે સંગ ન કરીએ નીત નો. તો કે આ દુર્ગુણી દુર્ગુણ જ પણ ખબર પાડી દઉં એ હું ઊભો થઈ ગયો હતો ને હતી સત્તા જમા પાસું હતું. જમે ન ખવાઈ રહે ત્યાં સુધી તો પરમાત્મા કે એની સ્વતંત્રતા હે. રૂપિયા તો કરોડો હોય પણ હવે દાનમાં વાપરવા કે રોડમાંથી પાણા ખોડે આમ વાપરવા એ પોતાની સત્તાની વાત. એટલે એને સત્તા હતી. અને આમ મોટું હુવરના રૂપમાં આવી કરીને બગીચામાં આખા બગીચાને ખેદાન મેદાન કરી નાખે. અને સવારમાં માળી ફૂલ વીણવા આવ્યો. જુએ તો ક્રોધ વ્યાપી ગયો માળીને કે સારું આવડો મારો કેળવેલો બગીચો ને એક ફૂલ ઉપાસના જેવું ન રહેવા દેવું. નજર નાખી તો વચ્ચે કીચડનું ખાબોચિયું ભરી મેં અને આમાં હુવરિયું લોક પડી જાય બેઠો. આ માળી રહ્યો પાછો ગયો. હરિચંદ્ર રાજાને જઈને જાણ કરી કે બાપુ ફૂલની તો વાત ક્યાં કરો, આ બીજા બગીચાને ખેરમ ખેર કરી નાખ્યો હોય ને એક એવો મોટો હુવર આવ્યો હોય.
રાજાને ક્રોધ કર્યો કે ચાલો આવો ઉપરને આખો બગીચો ઉજળ કરી નાખે, એને તો કેમે ન છોડા. સિપાહીઓને તૈયાર કર્યા, બધા ઘોડે સ્વા, રાજા ઘોડે સ્વા, બધાના હાથમાં હથિયાર, અને બગીચાને એવું કોર્ડન કર્યું. નક્કી કર્યું, એક એક સિપાહીને એવો પોયરસ ચડવ્યો કે જેના ઘોડા નીચેથી ઉવર નીકળી જશે અને ગોવર જંગલમાં એની વાહે જવું પડશે, આવો હુકમ કરે. એટલે ગોઠવાઈ ગયું કોર્ડન, નક્કી થઈ ગયો કાયદો. હુવરે હવળે હવળે ચોય પર નજર નાખી નક્કી કર્યું કે આ રાજાનો ઘોડો અપાય, મને કામ એનું હોય, બીજાનું એનું કામ. હુવરે નક્કી કરી ગયું અને આવી કરીને હવળે 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 કહતો જ્યાં રાજા હરિચંદ્રનો ઘોડો હતો એના નીચેથી છલંગ મારી નીકળી ગયો. હવે જે કાયદા પ્રમાણે ફરજ હતી, રાજાને ઘોડો લઈને વાહે જવાનું આવ્યો ના ઘોર જંગલ, અને ઘોર જંગલમાં આ હોરીઓ આટાગુટી કરતું નીકળી ગયું ને વેચમાં એક હલકા ભારી પાણીનું છેલડું આવ્યું. હવે આ છેલડામાં તો હોરીઓ તો હળંગ કરતી, તો પાણીનું બોયું, અને ઘોડાને તો હવે વાર લાગે ને વહે રહ્યા ને જાડોમાં જઈ કરીને પણ આ વિશ્વામિત્રએ નદીનો છેલ્લો પાર કરીને રચના એવી કરી કે બે એક બ્રાહ્મણની કુમારી ને એક બ્રાહ્મણ કુમાર, વિશ્વામિત્ર પોતે એના ભૂદેવ બન્યા અને આ ગૃહસ્થ આશ્રમમાં અને લગ્ન કરવાના યોગ કરીને મંડપ રચીને સામે કોર વિશ્વામિત્ર બેઠા બ્રાહ્મણના રૂપમાં. અને ત્યાં કને જઈ કરીને આ રાજા ક્રોધે ભરાયેલા છેલ રંગી ડૂબાઈ જાય. ભાઈ કોઈ હુવર જોયું અહીંયાથી જતું. વિશ્વામિત્ર બ્રાહ્મણના રૂપે હાથ જોડીને કહે રહ્યા, પ્રભુ તમે તો કે રાજા હરિચંદ્ર જ કે? હા, પણ કે હુવરને જતું જોયું? પ્રભુ એક વાત એ કે એક બાજુ સત્કર્મનો લાડવો હોય ને એક બાજુ કુકર્મમાં હિંસા, પાપ, પાપાચાર, પામર પ્રાણી હોર્યું, એને મારીને તમને શું મળે ને આ બાજુ જુઓ તો આ બાજુ તો કે બે બ્રાહ્મણ ગરીબ કુળના હે અને મેં તો એક આ સેવાનું કાર્ય કર્યું. આ બાજુ સત્કર્મનો પૂંજ ભર્યો કે જીવનભર અઢળક પુણ્યદાનની પ્રાપ્તિ થાય. એક એવા હે તું બાજુ હિંસા, પાપાચાર, આ હોરિયાની હિંસા. તમે વિચારો કે બેમાં ઉત્તમ કયું? તમે આમે ગાય બ્રાહ્મણ પ્રતિપાલના રક્ષક એવા ક્ષત્રિય તમારો ધર્મ. હવે તમે નિર્ણય કરો. વાતોના ઓળા ગોળા કરતે 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 રાજાએ વિચાર કર્યો કે વાત સાચી એ હોરી તો ભલે ગયું. હવે આ એક સત્કર્મનું બીડું ઝડપીને જીવનને ધન્ય બનાવવું એ આપણો સ્વધર્મ. આમ વિચાર કરીને આ બ્રાહ્મણમાં લેપણા અને ત્યાં મંગળિયા બધા ફેરવ્યા. તે એવો લાભ કર્યો કે બધું જે હતું એ દાનમાં દેવાઈ ગયું. હવે દાનમાં દેવાઈ ગયું. વિશ્વામિત્રે વિચાર કર્યો કે હજી ખૂણે ખાતે રહી જશે ને તો કે મારી પરીક્ષા પૂરી નહીં થાય. એટલે ગયા વિશ્વામિત્ર એક ડોશીનું રૂપ લઈને તારાદેક અને જે હતો એ વાળો વાટો કરી આવ્યા. એક નનકડા બ્રાહ્મણ કુમાર ગરીબના છોકરાના નિમિત્તે જઈ કરીને રોહિત કને હતું એ ઉતરાવી લીધું. રાજ દેવાઈ ગયું. આ બે બાળકોને દાન દક્ષિણામાં. હવે ભૂદેવે કહ્યું ભાઈ મારી એક દક્ષિણા હવે હવા બાર રતલની રહી કે બીજું જે હોય તે. તો કે હાલો કે રાજમાં તમારી એ દઈ દઈ. પાછા વળીને જે આવે રાજમાં તારાદેને જઈને પૂછ્યું કે રાણી કે આ ભૂદેવનું કે હવા બાર તોલનનું એક આ ઋણ રીણું આપણું ચૂકવવું હોય. પણ કે બાપુ હમણાં એક બ્રાહ્મણ ગરીબ ડોશી એવી આવી અને એવી તો કાકડુંદી કરી તો મારા કને જે હતું એ તો મેં દઈ દીધું. મારા કને કાંઈ નથી. પુરોહિત કને જઈને કહ્યું બેટા તારા કને કાંઈ આગે આભૂષણ રાજ પોશાક ના તો કે મેં બાપુજી એક હમણાં કે આવ્યો એક ગરીબ બ્રાહ્મણ મેં હમણાં જ દઈને પરવાર્યો હું કે એમાં કાંઈ રાખ્યું નથી. હવે બધા જેવા હતા એ રામ જેમ વલ્ક પહેરીને જાય વનમાં ઈ દશા બધાની થઈ ગઈ. રાજ બધું દેવાઈ ગયું. હવે કરવું વિશ્વામિત્ર કે મારું ઋણ. હતાશ થયેલા હરિચંદ્રએ ચિંતન કર્યું હવે શું કરવું. જઈ આ જગતનો ધર્મ જઈ જતીનું પ્રમાણ ઘટ્યું ત્યાં ત્યાં સત્ય ડંકો બગાડ્યો. સત્ય તારાદેવે કહ્યું કે સત્ય માટે હારવું એ તો આપણો ધર્મ જ નથી. હા રાજા આપણા કને 3 રતન હે. રાજાને ખુમારી આવી કે વેલો બોલો કે રતન કિયા. બાપુ એમ બટવા એવા નથી. તમે હું અને રોહિત આપણે આ 3 રતન ખપે તો પુરુષાર્થ કરીએ ધન કમાવાનો.
ખબર તો વેચાઈ જઈએ, પણ આના ઋણમાંથી આપણે મુક્ત ન થઈએ તો આપણો ધર્મ લાગે. આવી જઈ હિંમત દીધી ને હિંમત બેર મજૂરીના ભાવ પૂછતા આવા ભારનું તોલું તો કે કેમે પૂરું નહીં થાય. હાલતા હાલતા મોટા શહેરમાં, તમે કચ્છવાળા તો વહેલા ગયા હતા, અમે ગુજરાતવાળા 87ના કાળ પછી અહીંયા અમને પૂરું ન થયું ને ગુજરાતમાં, તે અમે મુંબઈ ગયા. હું હેલું પડે ત્યાં હું હેલું કરવા ગયા, પણ કોણ જણે અમારા સપોર્ટ બીજા લોકો વહેલા ઉઠી ગયા તો અહીંયાના હાથ મારે બજાઈ ગયા, બીજું તો ઠીક પણ. સમય બળવાન નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, એ સમયની વાત. પણ કહેવાનો ઉદ્દેશ કે આ ઘણું ધન પ્રાપ્ત કરવા માટે રાજા રાણીએ વિચાર કર્યો કે આપણે કાશીના ઘાટ ઉપર જઈએ, ત્યાં પુરુષાર્થ કરીએ, ને પુરુષાર્થ કરવાથી જો આનું દેવું ચૂકી જતું હોય તો દેવાની મુક્તિને આપણો ધર્મ હચવાઈ જાય. કાશીના ઘાટે જઈને પૂછતાછ કરી, પણ ત્યાં ભાવ એવા આવ્યા કે એ ભાવથી એવા બાળકો ઉતરે એમ. હવે શું કરવું, બીજો વિકલ્પ શું? તો કાશીના ઘાટ ઉપર જાત જાતના ઘાટે, જેમ આપણી માર્કેટમાં તેલીબિયાની માર્કેટ, આની માર્કેટ, નોખો નોખો વેપાર કરવાવાળા વેપારી હોય, એમ કાશીના ઘાટ ઉપર બધા જ વેપારના ઘાટ. એમાં માણસને પોતાના પંડ વેચવા હોય તો એવો પણ એક ઘાટ હતો. પણ એ ઘાટની રૂપરેખા શું? એની ઓળખ એ કે સૂકો ઘાસનો ભારો માથા ઉપર લઈ પ્રભાતના પહોરમાં ગંગાના કિનારે ઊભા રહી કરીને એના ઉપરથી ખરીદનારને ખબર પડી જાય કે જેના ઉપર ઘાસનો સૂકો ભાર હોય એને વેચાવું હોય, એની કિંમત નથી કરવી. આ રાજા અને રાણી અયોધ્યાના અયોધ્યાપતિ એક વચન માટે કરીને, ગુરુના વચન હારું કરીને સત્યના એરણ ઉપર ગમે તે રોગે, જે મોરના ઈંડાને ચિત્રો ના પડે, રોહિતની ઉંમર નાની હોવા છતાંય પણ એ ગુણ ગ્રહીને પિતાને માના વચનમાં તૈયાર એટલા ઘણી ઘાસના ને ઉભા વારના પહોરમાં કાશીના ઘાટે વેચાવાના ભોગે. આવનાર બપોરે એક બ્રાહ્મણ આવ્યો અને તારા તેને ખરીદવાની કિંમત આપી. કે મારી કે તમારા વગર હું ના રહી. તો વળી એના બાજુમાં એક બ્રાહ્મણ હતો કે તું અમે પાડોશી આવી, તું મારા ભેગો હાર. અડધી કિંમત હતી એટલું ઋણ ચૂક્યું બપોરે. સતી તારા દે વિચાર મૂક્યો, આરું તમારી સેવા છૂટા, તમારું સર્વ કાર્ય જે નિયમ પ્રમાણે કરવા હું તૈયાર, પણ હું પરપુરુષનું મુખ નહીં જવું અને તમારું કાર્ય પૂર્ણ થયા પછી હરિશ્રવણ કરવાનું એ સ્વતંત્રતા મને એ શરતે હોય તો તમારે ત્યાં હું વેચાવું. આવો વિચાર કરી સતીને રોહિદાસ બે અડધું મૂલ્ય ચૂકવતા વેચાણા. અને જ્યાં ઢળતી સાંજ પડી તઈ હરિચંદ રાજા રાગમાં મસાણે એ રખે આપણે ભંગી કહીએ, મસાણની ચોકી કરવા વાળો, અને એના દ્વારે હરિચંદ્ર રાજા ઋણ ચૂકવી પૂરેપૂરું અને હરિચંદ્ર. આવા દિવસો ગુજરે રહ્યા અને ઘટના એવી થાય અટલેકથી વિશ્વામિત્રને સંતોષ નથી થયો અને ઘટના એવી ઘટે ઢળતી સાંજે કે રોહિતને વિશ્વામિત્ર સર્પ બનીને દંશ દે અને આ દંશ દેતા રોહિત પૂર્ણ બ્રહ્મરંધ્રમાં જેનો પ્રાણ જતો રહે, મૃત પ્રાય બને. અને પાડોશમાં બ્રાહ્મણે કહ્યું અને માળીએ કહ્યું કે કોઈ પણ યોગે આ લાશ કે અહીંયા ન રહેવી જોઈએ, અને રાત્રે તો રાત્રે ગમે તે કરો, બાકી અહીંયા લાશ ના રહેવી જોઈએ. આ રાણી ઉપર આવેલી આપત્તિ, રાજા તો પહેલે ત્યાં હતા અને રાણીની પાડોશમાં દીકરો ને દીકરાને નાતે આવેલી આપત્તિ. એક કાપડું જેના અંગ ઉપર આવી પાતળી પરિસ્થિતિ સમય જતા સાંજે ઢળતા પરવારીને આ સતી આ લઈ કરીને જાહેર દીકરાની લાશને, અને અંધારું વીજળીના ચમકારા ભાંગરું થાય રહ્યું અને તોલ પણ આ હિંમત કરી અને તારા દે જાહેર.
પછી ને કાર્યક્રમમાં પછી હા હા તો અહીંયા એ બધું કરે રહ્યા જ્યાં ત્યાં ઝબકારને વીજળીના ઝબકારે આછું પાથરું અજવાળું દેખાતા રાણીના મુખારબિંદની ઓળખ પરખથી હરિચંદ્ર રાજાએ જોયું કે છે તો કર્ણ કદાચ એને હું માફી એટલી દઈ શકું કે મારા વતીનું દાન કદાચ હું ન લઉં, પણ મારા માલિકનું દાન તો ચૂક્યા વગર કેમે કરીને હાલે ને આવી ઘટનાએ સતી વિચાર કર્યા કે કાંઈ દાન દેવા જેવું ત્યાં છે નહીં. હવે આ ધર્મ સંકટમાંથી નીકળવાની ઉપાસનાએ લઈ જઈ કરીને ઊભા વિચારે અને તઈ જગતના કવિઓને આ ઘટનાને રૂપક કરતા કહે કે આજે દુનિયા કલિયુગિયા અયોધ્યાની રે નાર રે નાર બાપ બેટાના રે દાન જમાગે બાપ બેટાના જામ દાન જમાગે માથાનું નીરે મોજાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની એ રાણી હતી તે દાસી બનીને વળી દાસ બન્યા તે કુમાર રે કુમાર સત્યના કારણે રે ત્રણે વેચાણા રે સત્યના કારણે ત્રણે વેચાણા બાળવા વાળાને દ્વાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર એ ભૂત હુંકારે ને પ્રેત પુકારે ઢાકણું નારે પડકારા રે પડકારા તારા દેવીનું દિલડું ના કંપે તોય તારા દેવીનું દિલડું ના કંપે આમાં કંપી ઉઠ્યો ને કીરકાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર એ ઓઠાણા ફાડીને લાશ ઓડાડી પુત્રની પાલન હાર રે હાર ઓઢણ ફાડીને લાશ ઓડાડી પુત્રની પાલન હાર જાયાની માથે ઊભી જને તારે જાયાની માથે ઊભી જને તારે આબડુલાવન હાર રે ઊભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર આઈ બળતી તેમાંથી ધણું લાવ્યા પુત્રની પાલન હાર રે હાર ફૂંક મારે ને અગ્નિ ચેતાવે ફૂંક મારે ને અગ્નિ ચેતાવે તોય જલે ના અંગાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર દાણ દીધારે વિના દાદીસ નહીં હાકલ પડી છે બેચાર રે એ સમજુએ તો સ્વામી પોતાનો રે સામું જુએ તો સ્વામી પોતાનો એ તાણીયું ભોર તલવાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર એ હાલો હે મારો ધરણી ધ્રુજી કંપ્યા દેવું નારે દ્વાર રે હે શિવ હરી બ્રહ્મા દોડતા આવ્યા શિવ હરી રે બ્રહ્મા દોડતા આવ્યા તાપ લાગ્યો રે તેની વાર રે ઉભી અયોધ્યાની નાર રે ઉભી અયોધ્યાની નાર એ ધન ધન રાજા રાણી કેક તમારી ધન્ય તે રોહિત કુમાર
વૈસરે અયોધ્યા મારે અવતાર રે આ ઊભી અયોધ્યાની નાર રે આ ઊભી અયોધ્યાની નાર. આવડી ઘટનાએ જઈ ભગવાન મળ્યા, અંતે આવવું પડ્યું મસાણના મોઢારે. અને તઈ હરિજ રાજાને કહ્યું કે માગો માગો ને માગો. તઈ કે પહેલું આ મારા ધણી ભંગીનું દાણ ચૂકવો, અને પહેલું આ કરો, ને પહેલું તું કરો. તઈ વિશ્વામિત્રએ કહ્યું એ બધે જ હું હતો, એ બધું ભૂલી જાઓ કે આ લીલા બધી મારી હતી, તમારી જીત ને મારી હાર. આવી સત્ય ચોથા ખળાનો ત્રીજા ખળાનો વારો આવ્યો ત્રેતાયુગનો. અને તઈ વશિષ્ઠ મુનિના વાયકે અને હરિચંદ્ર રાજાએ 7 કરોડી જીવાત્માનો ઉદ્ધાર કર્યો. બધાએ કાશીના ઘાટે વેચાવા નહોતા ગયા, એના વચનમાં જેને વિશ્વાસ રાખ્યો એના કામ થઈ ગયા. આપણે હતા તેથી નહોતા એવું નહોતું, ભરવા નથી આવ્યા એની આ માથા કૂટતી. મને રોજ કેર્યા દે બાપુ ભરવો રાખો, ભરવો નકો ભરવાનું કાંઈ થનારું કે આ વિશ્વાસ ધર્મમાં દ્રઢ કરવા માટે 7 કરોડી જીવાત્માનું કલ્યાણ થયું. 21 કરોડીનું ભરણ, એમાં 14 કરોડી જીવ આપે મુરારતા. અમે કરીએ એ હાટું, તમે કોઈ ખોટું. ઈ હતા એ ગલોટું મારતા મારતા પાછા તેતા જુગના ભૂલ્યા છે દ્વાપરે આવી મળ્યા. તો આ પાછા દ્વાપર યુગે પાછી કોડ મંડાણી, અને ત્યાં પાછા વેદમ વ્યાસની સત્તા નીચે 5 પાંડવો અને 100 કૌરવોની આ યોજના ચાલુ થઈ. હવે તો આપણે વળી પાંડવોને કેવા આંબા પકવ્યા અને કેવો રસ પીધો દુર્વાસા મુનિ, એ વળી આગળના દોરમાં સમય સાથે ચાલશું તો એ વળી એ દિશામાં પંથ કાપશું. આ દશા મટે ને સાચી દિશા મળે, એ જ આપણો આ યોગ છે. તો આપણે હૃદયપૂર્વક પ્રાર્થનાથી આ દિવ્ય હંસો પૂર્વના કંઈક પુણ્યનો ઉદય છે, માટે આ ભૂમિકામાં બેહવા માટેના યોગ મળ્યા. આપણે સૌ ભાગ્યશાળી આવીએ. હવે જ્યાંથી અધૂરી કરીએ ત્યાંથી જોડી કરી અને પરમ તત્વમાં લક્ષ્ય બાંધવા માટેનું ચિંતન કરું. એટલે કહું રહ્યો કે આ દિવ્ય હંસો સૌને સત્ય ગ્રહણ કરવાને, પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ ભક્તિના યોગ સૌને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના અહીંયા આજના સત્રને આપણે વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી, યાજ કાયનંદ કી, એ ઓમિયા